પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ શું જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એમને ખબર હતી કે મારે મરવાનું છે અને મારા જીવનમાં ખૂબ જ વિપત્તિઓ આવવાની છે અને ખરાબ દિવસો આવવાના છે. એટલે એ બાબતની એ વારે ઘડે ચેતવણી આપતા હતા પોતાના શિષ્યોને કે હું યરુશાલેમમાં જઈશ, બધા મને મારી નાખશે, મારી પર થૂકશે, મને વધસ્તંભે જડાવી દેશે, ત્રીજે દાડે હું પાછું ઉઠીશ. એવી ઘણી વખત પ્રભુ શું વાતો કરતા હતા. અને એક વખત છેલ્લો જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે કહી દીધું કે હવે આ લખેલું વચન પૂરું થશે કે ઘેટા પાળકને મારવામાં આવશે અને ઘેટાઓ વિખેરાઈ જશે. પ્રભુ શું કોડવડમાં વાત કરી. ઘેટા પાળક એટલે પોતે અને ઘેટાઓ એટલે શિષ્યો. પરંતુ આ જે પિત્તર છે એ પિત્તર થોડા હોશિયાર અને એ સમજી ગયા કે પ્રભુ શું કહેવા માગે છે. તો પિત્તરે શું કીધું, જો પ્રભુ આ 11 જણ ઠોકર ખાય ને તો ખાય, હું તમારા વિશે હું ઠોકર નહીં ખાઉં કે છે, હું નહીં ભાગું તમને છોડીને કે છે. એટલે પ્રભુ શું તરત કીધું કે પિત્તર આજે જ રાતે મરઘો બોલશે ને એની પહેલાં તું 3 વખત મારો નકાર કરીશ. પિત્તર કે પ્રભુ મારે તમારા માટે મરવું પડે તો મરી જઈશ, જેલમાં જવું પડે તો જઈશ, પણ હું તમારો નકાર નહીં જ કરું. બાકીના 11 શિષ્યો બી ફોર્મમાં આવી ગયા અને પ્રભુ અમે મરવા માટે તૈયાર છે, પરંતુ અમે તમને મૂકીને તો નહીં જ ભાગીએ. પરંતુ આ બધા ભાગી ગયા. મોટી મોટી વાતો હતી, પછી અત્યારે કોઈ પ્રભુને છોડીને કેમ ભાગી ગયા? એની પાછળ શું કારણ જવાબદાર હતું? શું આજે એવા શિષ્યો કે જે લોકો ઘરબાર છોડીને, પરિવાર છોડીને, નોકરી ધંધો છોડીને પ્રભુની પાછળ નીકળી ગયેલા, એ લોકો જો આવું કરી શકતા હોય, મોટી મોટી વાતો કરીને હારી જતા હોય, તો તમારું શું? શું તમને એવો વિશ્વાસ છે એ શિષ્યો જેવું તમે કામ કરી શકો છો? પરિવાર છોડીને, ધંધો રોજગાર છોડીને પ્રભુની પાસે ચાલી શકો છો? જેવું નથી તો તમારી નકાર કરવાની શક્યતા શું વધી જતી નથી? તમે કદાચ એવું માનો કે હું દ્રઢ રહીશ, મજબૂત રહીશ, પરંતુ શું ખરેખર તમે મજબૂત રહી શકવાના છો? ખરેખર મજબૂત થવું હોય તો કઈ રીતે થવાય? આ જ શિષ્યો પછી પ્રેરિતોના કૃત્યોમાં જો જબરદસ્ત મજબૂત હતા. અને ત્યાર પછી એ લોકો ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી વિપત્તિઓ, પરંતુ એમાં લોકો ઠોકર નહીં ખાધી અને પ્રભુ શું નકાર નથી કર્યો. તો આવું બળ અચાનક એ લોકોને ક્યાંથી મળી ગયું? અને એ બળ પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું જોઈએ એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. હવે આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેના 26મો અધ્યાય 31મી કલમથી લઈને તેની 35 કલમ સુધી. ત્યારે ઈસુ તેઓને કહે છે, તમે સહુ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે હું ઘેટા પાળકને મારીશ ને ટોળાના ઘેટા વિખેરાઈ જશે. પણ મારા ઉઠ્યા પછી હું તમારી આગળ ગાલિલમાં જઈશ. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો, જો કે બધા તારા સંબંધી ઠોકર ખાય તો પણ હું કદી ઠોકર નહીં ખાઈશ. ઈસુએ તેને કહ્યું, હું તને ખચિત કહું છું કે આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. પિત્તર તેને કહે છે, જો કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ. બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ. પ્રભુના એક સરસ ભક્ત થઈ ગયા, અભિષેક્ત દાસ, અને જેને આપણે દાઉદના નામથી ઓળખીએ છીએ. અને દાઉદ ખૂબ નાના હતા ત્યારથી એ પોતે વાજિંત્રો બનાવતા હતા અને એ પોતે ગીતો પણ બનાવતા હતા. અને એમના જીવનમાં જેવી જેવી પરિસ્થિતિઓ આવે એ પરિસ્થિતિ પ્રમાણે એ ગીતો લખી શકતા હતા અને ગીતો લખીને પોતેનો રાગ બનાવે અને પોતે વાજિંત્ર વગાડીને એ ઈશ્વરની આરાધના કરે. અને જ્યારે એ ઈશ્વરની આરાધના કરવા માટે બેસે ત્યારે બિલકુલ આરાધનાની અંદર ખોવાઈ જાય. જેમ બાઇબલ કહે છે આત્માથી અને સત્યતાથી ઈશ્વરની આરાધના કરવી જોઈએ, એમ દાઉદ ઈશ્વરની આરાધના કરે. અને ત્યારે એમની ઉંમર ખૂબ નાની હતી, હજુ તો જુવાનીમાં પગ મૂકતા હતા અને એવા સમયે
એકવાર જ્યારે એ ઘેટા બકરા ચરાવતા હતા અને એ ઘેટા બકરા ચરાવતી વખતે ઈશ્વરની આરાધનામાં ખોઈ ગયેલા હતા અને અચાનક જ એક ઘેટાના બચ્ચાનો અવાજ આવે છે અને અવાજ સાંભળીને ચોંકી જાય છે કે એ અવાજ તો એવો છે કે કોઈ દુશ્મને એ ઘેટાના બચ્ચાને પકડી લીધું છે. અને એમણે જોયું તો એક રીંછ હતું અને રીંછે ઘેટાના બચ્ચાને પકડી લીધેલું. એટલે દાઉદ ક્રોધે ભરાય છે કે ઘેટાનું બચ્ચું મારું છે અને આ રીંછ કેમ શિકાર કરવા આવ્યો છે. હવે હકીકત તો એવું હોવું જોઈએ કે એને બીક લાગવી જોઈએ કે આ રીંછ છે એની સામે ના જવાય, પરંતુ દાઉદ ગભરાતા નથી અને દાઉદ રીંછની પાછળ જાય છે. બીજો કદાચ એવો પણ વિચાર આવવો જોઈએ કે આટલા બધા ઘેટા બકરા છે ઓછું, પણ જીવ શું કામ જોખમમાં નાખવાનો. પણ છતાં એ જીવ જોખમમાં નાખે છે, રીંછની પાછળ ભાગે છે અને એ રીંછને મારીને એ બચ્ચું છોડાવી લે છે. ઈશ્વરની આરાધનામાં ફરી એકવાર એવી રીતે ખોવાયેલા હતા અને ત્યારે એક જુવાન સિંહ આવે છે અને એ તો આખું મોટું ઘેટું જ ઉઠાવી લે છે અને ત્યારે ઘેટાનો અવાજ સાંભળીને એકદમ દાઉદ જાગે છે, આરાધનામાંથી બહાર આવે છે કે શું થયું અને જુઓ છે તો એક સિંહ છે. પણ ત્યારે પણ એ ગભરાતા નથી, સિંહની પાછળ ભાગે છે. અને બાઇબલ કે જ્યારે સિંહની પાછળ ભાગે ત્યારે સિંહ ગુસ્સે ભરાય છે કે આ નાનકડું છોકરું અને મારી પાસે આવે છે. અને એટલે એ સિંહ એ દાઉદ પર હુમલો કરે છે, પરંતુ બાઇબલ એવું કહે છે કે દાઉદ એને ઠાર માર્યો. ઠાર મારવાનો મતલબ એવો છે કે એક જ વખત એવી મુક્કી મારવી કે એક જ મુક્કીમાં સિંહ મરી જવો જોઈએ. હવે વિચાર કરો કે દાઉદ કેટલા નાના છે, એમની મુક્કીમાં શું તાકાત હોય, પરંતુ એમણે એ તાકાતથી એ સિંહને માર્યું અને એક જ વખત સિંહને મારવાથી એ સિંહ મૃત્યુ પામ્યો. આવા દાઉદ એ મોટા થતા જાય છે અને જ્યારે શાઉલ રાજા બરાબર ચાલતા નથી ત્યારે ઈશ્વર સમુએલને કહે છે કે સમુએલ તું કહે છે કે દાઉદનો અભિષેક કર. અને સમુએલ દાઉદનો અભિષેક કરે છે. અને ત્યારે હજુ પણ દાઉદ નાના છે અને એ વખતે શાઉલને જ્યારે ખબર પડે છે કે દાઉદને મારા પછી રાજા બનવાનું છે, એટલે દાઉદને મારવા માટે એ પોતાનું આખું લશ્કર લગાવી દે છે, પરંતુ દાઉદ કદી હાથમાં આવતા નથી અને દાઉદને કંઈ જ થતું નથી. હવે આ દાઉદ એ ઠરાવેલ સમયે રાજા બને છે અને રાજા બનીને ઈશ્વરના માર્ગમાં ચાલીને એ ક્વાયર બનાવે છે અને એમનું જે ક્વાયર હતું એ ક્વાયરની અંદર 4000 લોકો હતા. વિચાર કરો કે આપણે 4000ની તો મેદની ભેગી નથી થતી, પરંતુ 4000 તો ખાલી દાઉદનું ક્વાયર હતું. કેવી સરસ એ લોકો આરાધના કરતા હશે. અને બધાને દાઉદ રાજા પોતે બનાવેલા વાજિંત્રો આપે કે તમે આ વાજિંત્રોથી વગાડો. અને જો દાઉદને વાજિંત્રો હતા તો દાઉદ એ લોકોને શીખવાડતા પણ હશે કે જો ભાઈ આવી રીતે આ વાજિંત્રો વગાડજો, આવી રીતે તમે આ કામ કરજો, ઈશ્વરની આરાધના આવી રીતે કરજો. રાજા બન્યા પછી આ દાઉદનું રાજ્ય સ્થિર થાય છે અને દાઉદનું રાજ્ય સ્થિર થાય છે અને એક વખત કોઈ જગ્યાએ લડાઈ હતી. દાઉદને એવું થાય છે કે મારે લડાઈ માટે નથી જવું. એ પોતાની સેનાને મોકલે છે, કારણ કે સેના પણ જબરદસ્ત હતી. અને એ સમયે દાઉદ બપોરે ઊંઘતા હોય છે, આરામ કરતા હોય છે. સાંજે ઉઠે છે અને સાંજે ઉઠીને પોતાના મહેલની છત પર ફરતા હોય છે અને ત્યારે એક સ્ત્રીને એ નહાતા જુએ છે અને આ દાઉદ રાજા એ પાપમાં પડે છે. આપણને એવું થાય કે એક વ્યક્તિ કે જે નાનપણથી ઈશ્વરમાં ઉછરેલો, જે ઈશ્વરની આરાધના કરતા હતા, જે આત્માથી સત્યતાથી ઈશ્વરની આરાધના કરતા હતા, જે સરસ વ્યક્તિ હતા, અને એવા વ્યક્તિ આવું પાપ કરે, એવા વ્યક્તિથી આવો ગુનો થાય, એવો વ્યક્તિ આવું ભૂંડું અને એ ખોટું કામ કરે. પરંતુ દાઉદથી એક ભૂલ થાય છે અને બીજા કોઈ કરે તો સમજ્યા, પણ દાઉદ જેવો વ્યક્તિ આ ભૂલ કરે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આવું કઈ રીતે. બીજા એક સેવક થઈ ગયા દાઉદના, ઈશ્વરના સેવક થઈ ગયા અને ઈશ્વરે જેમના વિશે એવી સાક્ષી આપી કે મૂસા જેવો પ્રબોધક આજ સુધી આખા ઇઝરાયલમાં પેદા થયો નથી. મૂસા એ તો ઈશ્વરના જબરજસ્ત સેવક. મૂસાએ જેવા ચમત્કારો કર્યા એવા આજ સુધી એક પણ પ્રબોધકે કે કોઈ પણ સેવકે નથી કર્યા. યર્દન નદીના ભાગ કરનાર અલગ અલગ લોકો છે, એલિયા છે, એલિસા છે, યહોશવા છે, પરંતુ સમુદ્રના ભાગ કરનાર મૂસા સિવાય બીજું કોઈ નથી. પાણીનું લોહી અત્યાર સુધી જો કોઈ કર્યું હોય તો ફક્ત મૂસા છે. જો તીડો બોલાવ્યા હોય
તો ફક્ત મૂસા છે, અને મૂસા જેવા ચમત્કારો આજ સુધી કોઈ કર્યા નથી. પ્રભુ શું જેવા પ્રભુ શું એ પૃથ્વી પર હતા ત્યારે 40 દિવસ 40 રાતના ઉપવાસ કર્યા. પણ મૂસા વિશે તમે વાંચો ને તો મૂસાએ સળંગ 80 દિવસ અને 80 રાત ઉપવાસ કર્યા છે. 40 દિવસ પહેલાં ગયા, લોકોએ પાપ કર્યું તો ફરી પાછા આવ્યા, આઈને ખાધું નથી, લોકોને પાપની સજા કરીને ફરી પાછા ઈશ્વર પાસે ગયા, ફરી પાછા બીજા 40 દિવસ અને 40 રાત સળંગ, એમ 80 દિવસ 80 રાત એ ભૂખ્યા તરસ્યા રહેલા. આવો કોઈ વ્યક્તિ આજ સુધી પેદા નથી થયો. અને મૂસા જ્યારે ઈશ્વર સાથે વાત કરીને આવે છે તો લોકો મૂસાને જોઈને ગભરાઈ જાય છે, કારણ કે મૂસાના ચહેરા પરથી પ્રકાશ નીકળતો હતો. અને લોકો ગભરાઈ ગયા કે આટલો બધો પ્રકાશ, એટલે અત્યારે આપણે લાઇટની જરૂર પડે છે, પણ મૂસાને જો બાઇબલ વાંચવું હોય ને તેમના ચહેરામાંથી જ પ્રકાશ પડે, એમને લાઇટની જરૂર નહીં. અને એમને જોઈને લોકો ગભરાતા હતા. તો એ જીવ્યા ત્યાં સુધી એ પોતે બુરખામાં રહ્યા, પરંતુ જ્યારે ઈશ્વર પાસે જતા હતા ત્યારે એ બુરખો કાઢી નાખતા હતા. પરંતુ મૂસા પણ એ ઈશ્વરના અદ્ભુત સેવક થઈ ગયા. ઈશ્વર સાથે એ મોડામોડ એ વાતો કરતા હતા. પરંતુ એક વખત રસ્તામાં ચાલતા ચાલતા ઇઝરાયલ પુત્રો હતા, એ લોકોને પેલું માનના ખાઈ ખાઈને કંટાળો આવવા લાગ્યો. માનના ખાઈ ખાઈને કંટાળો આવ્યો એટલે એમણે માંગણી કરી કે અમને તો માંસ જોઈએ છે, અમને તો મચ્છી ખાવી છે. અને તમે જુઓ કે આપણા ખ્રિસ્તીઓની અંદર આ એક કુટેવ છે, માંસાહાર ખોટો છે એવું બાઇબલમાં કોઈ જગ્યા નથી લખ્યું કે તમે માંસ મચ્છી નથી ખાઈ શકતા. ઈશ્વરે એ પણ આપણને ખોરાક તરીકે આપણને આપેલું છે, આપણે એને ખાઈ શકીએ છીએ. પરંતુ એકવાર એક જણ હું મળ્યો અને એમણે મને કીધું જો આ તો રવિવાર જેવું લાગ્યું જ નહીં. મેં કારણ તો કે આજે વેજ નોનવેજ ખાધું જ નહીં કે છે. એટલે રવિવાર તો ખાસ એક આદત હોય કે ભાઈ ચર્ચમાં જવાનું, ચર્ચમાંથી આવીને કંઈક નોનવેજ ખાય તો જ આપણને ખબર પડે કે ભાઈ આજે રવિવાર હતો એમ. એટલે ખાવું ખોટું નથી, પણ એની આદત હોવી, એના વગર નહીં ચાલવું, એ વસ્તુ ખરેખર એ ખોટી છે. હવે આ ઇઝરાયલ પુત્રો પેલું માનના ખાઈ ખાઈને કંટાળી ગયા. હવે વિચાર કરો, માનનાને બાઇબલમાં સ્વર્ગદૂતોની રોટલી કહેવામાં આવેલી છે. આ રોજ ઉપરથી પડે, રોજ તાજું ખાવાનું, બનાવવાની ઝંઝટ નહીં, કશું જ નહીં. અને છતાં ઇઝરાયલ પુત્રો કહે છે કે આ તો હલકું અન્ન છે. કહે છે અમે તો કહે છે કે મિસ્ર દેશની અંદર અમે તો માછલી ખાતા હતા, અમે તો મટન ખાતા હતા અને આદુ અને લસણ સાથે ખાતા હતા. હવે ત્યાં ગુલામ હતા, કયું આ લોકોને સારું સારું ખાવાનું મળતું હતું. અને છતાં આવી બધી વાતો એ લોકો યાદ કરે છે. એ સમયે મૂસા જે ઈશ્વરના અદ્ભુત સેવક હતા, એ મૂસાને પણ ગુસ્સો આવી ગયો. મૂસાને બહુ ખરાબ લાગ્યો કે તમે લોકો કેમ આવી અયોગ્ય વાતો કરો છો, તમે કેમ ખોટી વસ્તુની માગણી કરો છો. મૂસા જેવા મૂસાને ખોટું લાગ્યું અને મૂસાએ ઈશ્વરને પ્રાર્થના કરી કે ઈશ્વર આ લોકો જુઓ કે છે કેટલા હઠીલા લોકો છે, આ લોકો તો કહે છે કે માંસ માગે છે. અને ઈશ્વરે કહે છે મૂસા કે ઈશ્વર જો તમારી કૃપા મારી પર હોય તો મને મારી નાખો કે છે, મારે નથી જીવવું કે છે. આ લોકો બધા મારા પેટમાંથી નીકળ્યા છે કે બાપની જેમ ઉચકીને ફરું કે છું. કંટાળી જાય છે આટલા સરસ સેવક, પણ એક વખત એ કંટાળી જાય છે. અને બાઇબલની અંદરથી આપણે કલમ વાંચીએ, ગણનાનું પુસ્તક 11મો અધ્યાય અને તેને 21 અને 22મી કલમ. અને મૂસાએ કહ્યું જે લોક મધ્ય હું છું તેઓ 6 લાખ પાયદળ છે, અને તે કહ્યું છે કે હું તેઓને એટલું બધું માંસ આપીશ કે તેઓ એક આખા માસ સુધી તે ખાશે. શું તેઓને બસ થાય એ સારું ઘેટા બકરા તથા ઢોર ઢાંકના ટોળા કાપવામાં આવશે, કે તેઓને બસ થાય તે સારું સમુદ્રના સગડા માછલા એકઠા કરવામાં આવશે. મૂસા એ જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરે છે, ઈશ્વરને આગળ વિનંતી કરે છે કે ઈશ્વર મને મારી નાખો કે છે, માર નથી રહેવું આ લોકોની મધ્ય. ઈશ્વર કે તને શું થયું કે છે, તો કે આ લોકો માંસ માગે છે કે છે. ઈશ્વર કહે છે માંસ જ માગે છે ને, એક દિવસ માટે માગે છે ને, જ્યાં લોકોને કહી દે કે હું કે આખો મહિનો ખવડાવીશ, બસ કે છે. એક દિવસ શું કહે છે, હું કહે છે આખો મહિનો ખવડાવીશ કે છે. હવે આ વખતે મૂસા જેવા મૂસા કે જેમણે પોતાના હાથે સમુદ્રના 2 ભાગ થતા જોયેલા, જેમણે પોતાના હાથે પાણીનું લોહી થતાં જોયેલું, જેમણે આ મિસર દેશનો સત્યનાશ થતાં જોયેલો હતો, અને એ પણ એ વખતે અવિશ્વાસમાં આવી જાય છે. અને ઈશ્વરને કહે છે કે ઈશ્વર આ જે લોકો છે ને એ લોકો 6 લાખ પાયદળ પુરુષો, એટલે કે 20 વર્ષથી વધારેની ઉંમરના જે ફક્ત પુરુષો છે ને એ લોકો 6 લાખ છે. કે એ લોકોની પત્નીઓ ક્યાં ગઈ, એ લોકોના બાળકો ક્યાં ગયા. આ પ્રભુ 2-5 લાખની થોડી વાત છે.
આ 35 થી 40 લાખ લોકો છે અને આટલા બધાને તમે એક દિવસ નહીં પણ આખો મહિનો તમે માંસ ખવડાવશો કે? એટલે કે શું બધા ઘેટા બકરા કાપી નાખવાના, આખો સમુદ્ર ખાલી કરી નાખવાનો કે છે? એટલે મૂસા એમ કહેવા માગે છે, પ્રભુ આ બધી વાતો અશક્ય છે, ના થાય એમ. વિચાર કરો કે મૂસા ઈશ્વરના કેટલા અદ્ભુત સેવક છે, પરંતુ આ વખતે એમનો વિશ્વાસ ડગમગી ગયો કે શું ઈશ્વર ખરેખર મહિના સુધી ખવડાવી શકે? શું ઈશ્વર આ બાબત કરી શકે? હવે જો સામાન્ય લોકો હોય અને લોકો ઈશ્વર પરનો વિશ્વાસ થોડો આમ તેમ કરી નાખે, ગુમાવી નાખે, ડગમગી જાય, આપણે માનીએ, પરંતુ મૂસા જેવા સેવક એમનો વિશ્વાસ ડગમગી જાય, એ વિશ્વાસમાં થોડા નીચા પડી જાય, એમને અવિશ્વાસ થઈ જાય, ત્યારે આપણને કેવું લાગે કે આટલા સરસ સેવક ઈશ્વરના, એમના દ્વારા ઈશ્વર આટલા મોટા મોટા ચમત્કારો કરેલા, અને એ વિશ્વાસમાં એ ડગમગી જાય છે. ફરી લોકો આગળ વધે છે. અનેકવાર આ લોકોને પાણીની તરસ લાગે છે, પણ ઇઝરાયલ પુત્રોની હંમેશા એક કુટેવ હતી કે પાણી તરસ લાગે એટલે મૂસાને આવીને એવું નહીં કહેવાનું, મૂસા પાણીને કંઈક કરો ને, એવું નહીં બોલવાનું. તરસ્યો મારવા લાવ્યો, હવે વિચાર કરો, એક તો છોડાઈને લાવ્યા છે, અંદર વખતે ખોટી રીતે જ માગણી કરવાની, અમે તરસ્યો મારવા માટે લાવ્યા છે. લાગ તો મૂસા બી અકળાય છે કે જ્યારે તમને પાણી જોઈએ ત્યારે હું પાણી કાઢીને આપું, જ્યારે તમને ખાવાનું જોઈએ ત્યારે ઈશ્વરનો પ્રાર્થના કરશું, તમને ખાવાનું મળે છે, કદી તો શાંતિથી માગો. અને આ તો મૂસા પણ અકળાઈ જાય છે અને મૂસા ઈશ્વર પાસે આવે છે કે ઈશ્વર શું કરું કે છે? આ લોકો કહે છે મારી પાસે પાણી માગે છે, ત્યારે પાણી નથી. ઈશ્વર કહે છે કે વાંધો નહીં મૂસા, એક કામ કર, તું કહે છે કે જો પેલો ખડક દેખાય ત્યાં ખડક પાસે જા, અને કહે છે તું ત્યાં જઈને મંડળીને ભેગી કર, તારી લાકડી તારા હાથમાં લે, અને ખડકને એવું કહેજે કે ખડક મને પાણી આપ કે છે, અને ખડક તને પાણી આપશે. હવે આ વખતે મૂસા બહુ ગુસ્સામાં હતા, અને તમે જો ગુસ્સાની અંદર છે ને બોલવાનું વધારે હોય, સાંભળવાનું ઓછું હોય. એ ગુસ્સાની અંદર માણસ એક જ હોય કે બસ હું બોલું સામેવાળો સાંભળે, અને સામેવાળાનું મોડું હું બંધ કરી નાખું. અને એટલે તમે જોજો ગુસ્સાની અંદર ભલે ને માણસ એકદમ નજીક નજીક ઊભા હોય ને તો બી ઘાંટા પાડીને બોલશે, અને પછી પેલો કહે હવે ઘાંટો ના પાડે, બેરું કોઈ નથી. પણ ગુસ્સો વસ્તુ જેવી છે, ગુસ્સામાં કદી કોઈ શાંતિથી ના વાત કરે, પછી ભૂલી જાય કે બાજુવાળા સાંભળે છે, ઇજ્જત જશે, કોઈને ખબર પડશે મારા ઘરની, પછી કંઈ નહીં. શાંત પણ તારે એવું લાગે આવું ના કર્યું તો સારું, ઇજ્જત થોડી બચી જતી. પણ એ સમયે તો માણસ ગણકારતો જ નથી. એટલે મૂસાને બી આ વખતે ગુસ્સો હતો. ઈશ્વર આગળ તો ગુસ્સો કરાય નહીં, એટલે ઈશ્વર આગળ તો કીધું, ઈશ્વર આગળ પાણી જોઈએ છે. ઈશ્વર કે તારી લાકડી લે, મંડળીને ભેગી કર, ખડક પાસે જા, અને ખડકને કહે કે પાણી આપ. પણ મૂસાનું ધ્યાન બધું કઈ જગ્યા છે? પેલા ગુસ્સા તરફ ને આ લોકોની તરફ, કે આ લોકોએ મારી સાથે આવો કેમ વ્યવહાર કર્યો બસ, અને વારે ઘડે કેમ આવો વ્યવહાર કરે છે? એટલે મૂસા કળેલા હતા, લાકડી લીધી, મંડળીને પણ ભેગી કરી, બધાને ખડક પાસે પણ લઈ ગયા. પણ આ વખતે મૂસા જોશથી એવું કહે છે, હે દંગાખોરો, તમારા માટે અમે પાણી કાઢીએ. હવે વિચાર કરો કે તમે ખડકની પાસે જાઓ અને ખડકને લાકડી મારો, શું કદી પાણી નીકળે લાકડી મારવાથી? કેમ કે પહેલાં એકવાર એવું જ થયેલું, પહેલાં પણ પાણી નહોતું, ત્યારે પણ આ લોકો મૂસાને મારવા માટે તૈયાર થયેલા. એ વખતે ઈશ્વરે મૂસાને કીધું કે મૂસા લાકડી લઈને ખડકને માર, એટલે પાણી નીકળશે. પણ આ વખતે ઈશ્વર શું કીધું? મૂસા લાકડી લે, પણ ખાલી લેવાનું કીધું, મારવાનું નહીં કીધું. પણ મૂસાને પેલું જ યાદ છે કે પહેલાં મને મારવાનું કીધેલું હતું, અને આખા તો ગુસ્સામાં છે, એટલે સાંભળવા તરફ બરાબર નજર નથી, એમને કાનની બાજુ ઉઘાડા નથી, અને બધાને ભેગા કરે, ઓ દંગાખોર, અમે પાણી કાઢે. એટલે જો ઈશ્વરનો કોઈ સેવક કેવું કે હું તને સાજો કરું, હું તને આશીર્વાદ આપું, એટલે એને કહેવાય કે એક અભિમાન આવી ગયું, હું કરું એમ. એટલે લોકોને કેવું લાગે, ભલે કોઈ બી સેવક કરતો હોય, તમે જોજો ગમે ત્યારે કદી સાજા થતા હશો કોઈની પ્રાર્થનાથી, તો તમે કહેતા હશો કે અમે ફલાણા પાસ્ટર કે ફલાણા સેવકની પ્રાર્થનાથી સાજા થયા. પણ એ સેવકને તમે કહેશો ને તો સેવક શું કહેશે? ઈશ્વરે કર્યા. કે સેવકમાં નમ્રતા હોય, એવું ના કે મહારાજ થયું, મેં તો ખાલી પ્રાર્થના કરી, પણ કર્યું કોણે? ઈશ્વરે કર્યું. એમ જ કોઈ પણ સેવક, કોઈ પણ પાસ્ટર એમ જ કહેતો હોય. પણ બાય ચાન્સ જો એવું કે મહારાજથી તમે સાજા થયા, તેનો મતલબ કંઈક ને કંઈક અભિમાન આવી ગયું કહેવાય. ઓ મૂસા એવું કહે છે અમે લોકો પાણી કાઢીએ કે, એટલે હું હારું પાણી કાઢીએ. ભાઈ તારાથી નહીં નીકળતું, તું ખાલી ઈશ્વરને કહે છે ને, ઈશ્વર જે કહે છે તું કરે છે અને નીકળે છે. પણ તાકતે મૂસા ગુસ્સામાં છે, અને ગુસ્સામાં આવીને પેલા ખડક પર લાકડી પણ 2 વખત મારી દીધી. એક પણ વખત મારવાનું નથી કીધું, પરંતુ મૂસાએ 2 વખત લાકડી મારી દીધી. પાણી પુષ્કળ નીકળ્યું.
ઢોરોએ બી પીધું, માણસોએ પણ પીધું. ચમત્કાર તો થયો. પણ જો ત્યાં જેટલા બી હાજર હતા ને એ બધાને શું લાગ્યું? મૂસાએ પાણી કાઢ્યું. મૂસાએ 2 વખત લાકડી મારીને એટલે પાણી નીકળ્યું. પણ જો મૂસાએ ખાલી ખડકને એવું કીધું, એ ખડક પાણી આપ, અને પછી પાણી નીકળતું, તો લોકો આશ્ચર્યચકિત થઈ જાય. એટલે મૂસા ખડક કેવી રીતે સાંભળે? ખડક કેવી રીતે પાણી આપે? તો ખડકને આજ્ઞા કરીને ખડકે પાણી આપ્યું, આ કેવી રીતે બને? તો મૂસા શું કહી શકતા હતા? આ કામ મેં નથી કર્યું, આ ઈશ્વરે કરેલું છે. પણ મૂસાએ પૂછ્યા કે અગર 2 લાકડી મારી દીધી ને અને પાણી નીકળ્યું, એટલે લોકોને શું લાગ્યું? મૂસાએ પાણી કાઢ્યું. એટલે લોકોની નજર છે ને ઈશ્વર તરફથી હટીને મૂસા તરફ ગઈ. અને ત્યારે ઈશ્વર આવે છે મૂસા પાસે અને મૂસાને વાત કરે છે. અને આપણે કલમ વાંચીએ, ગણનાનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 12મી કલમ. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, મારા પર વિશ્વાસ ન કરતા ઇઝરાયલ પુત્રોની દૃષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં. માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. બાઇબલ કહે છે મૂસા મારી પર વિશ્વાસ ન કરતા. જો ધ્યાનથી સમજો, અંદર આવો શબ્દ વાપરે છે. મૂસા મારી પર વિશ્વાસ ન કરતા. તે મારી પર વિશ્વાસ ના કર્યો કે છે. મેં તને માગવાનું કીધું, તે લાકડી મારી દીધી. મેં લાકડી મારવા નહોતું કીધું. તું માગત તો પણ નીકળત. ભલે તે લાકડી મારીને મેં પાણી કાઢ્યું, પણ મૂસા તે મારી પર વિશ્વાસ કેમ ના કર્યો? અને બીજું શું કહે છે? ઇઝરાયલ પુત્રોની દૃષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહીં. કારણ કે લોકોને શું લાગ્યું? મૂસાએ પાણી કાઢ્યું, ઈશ્વરનું નામ ના આવ્યું. તો ઈશ્વર એની પર ગુસ્સે થઈ ગયા અને ઈશ્વરે કહી દીધું કે મૂસા તું આ લોકોને વિશ્રામના દેશમાં નહીં પહોંચાડે. હવે જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણને એવું લાગે કે આટલી નાનકડી વાત, ખાલી પાણી માગવાનું હતું એક પથ્થર પાસે, એક ખડક પાસે, એની જગ્યા પર 2 લાકડી મારી દીધી. શું ખોટું છે એમાં? મારી તો મારી, ગુસ્સો થતો મારી દીધી. એમાં આટલી મોટી સજા થોડી હોય કે મૂસા વિશ્રામના દેશમાં જ ના જઈ શકે. થોડા દિવસ પછી મૂસા ફરી એકવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે, ઈશ્વર મને પેલી બાજુ લઈ જશો ને? ત્યારે ઈશ્વર શું કહે? મૂસા મેં તને ના નહીં પાડી, આ બાબતમાં ફરી વાત ના કરતો કે છે. ઈશ્વર ના જ પાડે છે કે તારે જવાનું જ નથી એ દેશમાં. અને જો મૂસાની પહેલાં મરી પણ જાય છે. પણ આપણને એવું લાગે કે આમાં કયું મોટું પાપ હતું. પરંતુ નવા કરારની અંદર એવું લખેલું છે, 1 કોરિન્થી તેના 10મો અધ્યાય અને તેની 4મી કલમ. અને સર્વેએ એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તે ખડક તો ખ્રિસ્ત હતો. શું કહે છે? તે ખડક કોણ હતું? ખ્રિસ્ત હતા. જો પ્રભુ શું ત્યાં ખડક બનીને બેઠેલા હતા. અને મૂસાએ લાકડી કોને મારી? ખડકને મારી. પ્રભુ ઈસુને મારી. અને પ્રભુ ઈસુને મારીને એટલે મોટું પાપ હતું. વિચાર કરો કે પ્રભુ ઈસુને કોઈ લાકડી મારે, દેવ જે છે એને એ દેવનો સેવક લાકડી મારે, આ કંઈ નાનું પાપ થોડું છે? બહુ મોટું પાપ હતું. પણ આપણને એવું થાય કે મૂસા આટલા આગળ વધેલા. શું મૂસાને એના ખબર પડે કે આ ખડક નથી પણ આ મારા દેવ અહીંયા બેઠેલા છે? મૂસાને તો બધું સમજ પડતી હતી. મૂસા તો ઈશ્વર સાથે મોડામોડ વાતો કરી શકતા હતા. તો મૂસાને એટલું ના ખબર પડે કે આ દેવ છે ને મારે લાકડી ના મારવી જોઈએ. મૂસાથી ભૂલ થાય છે, દાઉદથી ભૂલ થાય છે. આપણને એવું લાગે આટલા બધા આગળ વધેલા લોકો, એ લોકોથી ભૂલ કેમ થાય છે? પ્રભુ ધ્યાનથી સમજો. આપણે બધા ભલે સામાન્ય લોકો રહે, આપણે પણ ભૂલ નથી થતી. સામાન્ય છે તો પણ ભૂલ ક્યારે થાય છે ખબર? કે જ્યારે એ પરિસ્થિતિ આવે ને ત્યારે. હમણાં તમને બધા ચલો બધા ગુસ્સો કરો, આવશે કોઈને ગુસ્સો? પણ જ્યારે એવી પરિસ્થિતિ આવે ત્યારે કોઈને કેવું પડે ગુસ્સો કરો? ત્યારે ઓટોમેટિક આવી જાય છે ને. આ પરિસ્થિતિનું કારણ છે. જ્યારે પરિસ્થિતિ બધી સારી છે ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, ચારે બાજુ શાંતિ, ત્યારે કશું જ નથી. પણ જ્યારે કોઈ ખોટું બોલી જાય છે, કોઈ ખોટો આરોપ લગાઈ જાય છે, અને ત્યારે જે સાંભળવું પડે છે, ત્યારે પછી માણસનું મન એ ઝલાતું નથી ને પછી ગુસ્સો થઈ જાય છે. પછી જો ગુસ્સો એકલો થોડો આવે છે, ગુસ્સો આવે એટલે એની જોડે અપશબ્દ આવે, 1-2 ગાળ આવી જાય, પછી પાછળ સામે જોવાનું પતિ છે કે પત્ની છે કે બાળકો છે બાપ છે, તૂતા થઈ જાય. હા ને? એટલે માન સન્માન ના જળવાય. પછી કોઈ ભવિષ્યનું વિચાર બી ના આવે કે મારે એની સાથે રહેવાનું છે, અહીંયા જ રહેવાનું, તો કાલનું શું, એ પણ વિચાર ના આવે. એટલે એક પાપ બીજા ઘણા બધા પાપને નોતરીને સાથે લઈ આવે છે. અને તમે જોજો બાઇબલની અંદર
તો એક માણસ હતો ને સેના વળગેલી હતી અને જ્યારે પ્રભુ ઈસુને પૂછે છે કે ભાઈ તારું નામ શું, તો કહે છે કે મારું નામ સેના છે. અને સેના શબ્દનો અર્થ એવો થાય છે કે 6000 સૈનિક, એટલે કે એ માણસની અંદર 6000 દુષ્ટાત્માઓ હતા. હવે વિચાર કરો, એક માણસની અંદર 6000 દુષ્ટાત્માઓ સંપીને તો રહેતા હતા ને, એ લોકો લડતા ઝઘડતા થોડાક. ઓ દુષ્ટાત્માઓમાં પણ એકતા કેવી છે, એ લોકો બધા એક સાથે રહેતા હતા, સંપીને રહેતા હતા, બધા સાથે મળીને પેલાને હેરાન કરતા હતા. પણ એ લોકો એક જ જગ્યા પર એ લોકો હતા. પણ આનો અર્થ એવો થયો કે એકથી વધારે દુષ્ટાત્માઓ એક જગ્યા પર રહી શકે છે. બાઇબલ કહે છે મરિયમ કે જેની અંદરથી ઈશ્વરે 7 ભૂતો કાઢેલા હતા, એનો મતલબ એની અંદર 7 ભૂતો હતા. તો આ બધું એ સૂચવે છે કે દુષ્ટાત્મા એકલો નથી આવતો, એની સાથે એના બીજા કુટુંબીજનોને લઈને જ આવે છે, એકલો નથી આવતો. એટલે પાપ જે છે ને તમારા જીવનમાં એક નહીં આવે, એક પાપ આવશે ને એની જો ઢગલો આવશે. તમે જો જેને આપણે શેતાન કહીએ છીએ, એક જમાનામાં તો પવિત્ર હતો ને, એનામાં ખાલી ઘમંડ જ આવ્યું ને, અભિમાન જ આવ્યું. પણ અભિમાન પછી જો કયા કયા પાપ આવ્યા એના, બધું જ આવી ગયું ને. વ્યભિચાર આવી ગયો, ચોરી આવી ગયો, હત્યા આવી ગઈ, બધું જ આવી ગયું. પણ શરૂઆત કઈથી? એકથી થઈ ને. એટલે હંમેશા પાપ જે છે ને કદી એકલું નથી આવતું, કોઈ એક પ્રકારનું પાપ નથી આવતું. એક પ્રકારનું પાપ બીજા અનેક પ્રકારના પાપને લઈને આવે છે. મૂસાને ગુસ્સો આવ્યો, ગુસ્સાના કારણે પ્રભુ ઈસુને માર્યું, એમને 2 લાકડી મારી અને ઈશ્વરે ના પાડી દીધી કે હવે તું મને કે તું મારા લોકોને વિશ્રામના દેશમાં નહીં લઈ જઈ શકે અને તું પણ નહીં જાય. આ ભૂલો એટલા માટે થાય છે કે માણસના જીવનમાં જ્યારે એવી પરિસ્થિતિ આવે છે ને, ત્યારે એ પરિસ્થિતિની અંદર એ પોતાની ઉપરનો કાબુ ગુમાવી નાખે છે. અને પોતાની ઉપરનો કાબુ ગુમાવી નાખે છે માટે એનાથી પાપ થાય છે. પરંતુ જો પરિસ્થિતિ માણસના જીવનમાં ખોટી ના આવતી હોય તો પછી કદી પણ માણસથી પાપ ના થાય. પણ તમે સામાન્ય હો તોય પાપ ના થાય આપણાથી, જો પરિસ્થિતિ ના બદલાતી હોય તો. હવે જે આપણા વડાપ્રધાન છે, એમણે ચૂંટાતાની સાથે એવું કીધેલું કે અચ્છે દિન આએંગે, એટલે કે સારા દિવસ આવશે. આપણા બધાને એવું કહે છે સારા દિવસ આવશે, પરંતુ બાઇબલ એવું કહે છે, આપણે કલમ વાંચીએ એફએસીના પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 16મી કલમ, સમયનો સદુપયોગ કરો કેમ કે દહાડા ભૂંડા છે. બાઇબલ શું કે દહાડા કેવા છે? ભૂંડા છે. જો ભલે કોઈ આપણને કહે ભાઈ તમારો સારા દિવસ આવશે, કોઈ પાસ્ટર બી કેમ નથી કહેતું, કોઈ સેવક બી કેમ નથી કહેતું કે તમારા આવનારા દિવસ બહુ સારા છે. હમણાં જ નહીં 1 તારીખે બધાએ કીધું છે ને બીજાને હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર. પણ 25મું જેવું ગયેલું ને એવું 26મું જવાનું. અને એ તો આપણને એક આદત પડી ગઈ હેપી ન્યૂ યર કહેવાની, પણ હેપી ન્યૂ યર કંઈ થતું નથી. એ તો જેવા દિવસો હોય છે એવા જ દિવસો આવવાના છે. અને બાઇબલમાં તો વર્ષોથી જ લખેલું છે કે દાડા કેવા છે? ભૂંડા છે, કે સમયનો સદુપયોગ કરો કારણ કે દાડા ભૂંડા છે. પછી આગળ પણ લખેલું છે 6ઠ્ઠો અધ્યાય અને 10મી કલમ વાંચો તો, છેવટે હું કહું છું પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. આગળ શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. બાઇબલ કહે છે વાંચે એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દાડે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. ભૂંડે દાડ તમે સામા થઈ શકો. વર્ષોથી બાઇબલની અંદર લખ્યું કે દિવસો કેવા છે? ભૂંડા આવવાના છે. જેમ જેમ દિવસો જાય છે એમ એમ દુનિયાની ઉપર ભૂંડાઈ વધવાની છે. સારા દિવસો કોઈ ગમે એટલો વાયદો કરે, પરંતુ બાઇબલ ના પાડે છે કે સારા દિવસો નથી. અને જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ એમ એમ ભૂંડા દિવસો એ આવતા જાય છે. ભૂંડા દિવસો એટલે કેવા દિવસો? ખરેખર અહીંયા જ્યારે અમે આવ્યા છીએ વાલસપુરની અંદર તો એક આનંદ થાય છે કે એક ગામ એવું છે કે જે આખું ખ્રિસ્તી ગામ છે, કે ત્યાં બધા એક જ કોમના લોકો રહે છે, ખ્રિસ્તી લોકો. હમણાં આપણે આરાધના કરી સરસ રીતે, મેં કીધું જો ગીત વધારે ગાઓ. હા, કારણ કે અમે લોકો અત્યારે વડોદરાની અંદર જ્યારે મિટિંગ કરવા બેસી, અમે તો ગીત જ નહીં ગાઈ શકતા. અમારે પર ત્યાં પ્રતિબંધ આવી ગયેલો છે. ભાગ્ય એકાદ કોઈ ઘર એવું છે
કે જ્યાં અમે બેસીને કદાચ આરાધના કરી શકીએ, જેના આજુબાજુ સંબંધો સારા છે કે અડોશી પડોશી સારા છે, બાકી અમે લોકો આરાધના નથી કરી શકતા. એક બે ગીત ગાય તો એ પણ કહેવાય શાંતિથી, તાળી નહીં વગાડવાની, અવાજ બહાર ના જવો જોઈએ. મારે એવું કહેવું પડે ભાઈ બધા અવાજ ધીમો રાખજો, અવાજ બહાર ના જવો જોઈએ. આ રીતે મિટિંગ કરે છે. અમે લોકો આખી રાતની પ્રાર્થના દર શનિવારે કરતા હતા. અને આ માર્ટિનભાઈ મારી બાજુમાં બેઠા છે, એમના જ ઘરે થતી હતી પ્રાર્થના. અને એમના એપાર્ટમેન્ટવાળાએ બોલાવીને કહી દીધું કે ભાઈ રાત્રે કોઈ પ્રાર્થના નહીં, અમને ડિસ્ટર્બ થાય છે. તો તમે માનશો દરવાજાની બહાર સહેજ બી અવાજ નહીં જતો. રાત્રે એટલી તો અમને અક્કલ છે ને કે ભાઈ જો જોશી પ્રાર્થના ના કરવાની હોય છતાં ના પાડે દે, રાત્રે નહીં કરવાની પ્રાર્થના કહે છે. એટલે રાતની પ્રાર્થના અમારી છેલ્લા મહિનાની ઉપર થઈ ગયું. અમારી પ્રાર્થનાઓ બંધ થઈ ગઈ, કરી નહીં શકતા, આરાધના નથી કરી શકતા. એક જગ્યા પર મિટિંગ હતી અને ત્યાં બીજા લોકોએ મોટા મોટા સ્પીકર બાજુમાં મૂકી દીધા અને બહાર કાઢીને મિટિંગ બાજુ કરી જોશથી લોકો સ્પીકર વગાડે, વચ્ચે એકાદ દિવાલનું અંતર. અને એટલે એક ભાઈ સંદેશો આપતા હતા, એ સંદેશો કોઈ ના સાંભળી શક્યું. મેં પેલા ભાઈને કીધું કે તમે આમને શાંતિથી મળી લેજો, એમને પૂછી લો કે ભાઈ મિટિંગ કરીએ કે ના કરીએ. ના પાડી દીધી, બોલો મિટિંગ નહીં કરવાની ગાડી કે છે. હવે 1.5 મહિને એકવાર રવિવારે ત્યાં મિટિંગ થતી હતી. અને આ બધું બાઇબલમાં લખેલું છે. પ્રભુ કહે છે કે મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. સર્વ પ્રજા, કોઈ ધર્મથી લેવા દેવા જ નથી આપણને. એક બાજુ ખ્રિસ્તી અને બીજી બાજુ બાકીના બધા ભેગા થઈ જશે, બધા આપણી સતાવણી કરશે. હજુ અહીં તમને એટલો અનુભવ નથી, પણ અમે લોકો આ અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે. અમે બધા ભેગા તો થયા છે, પણ મનની અંદર એક છે કે કદાચ આ છેલ્લી મિટિંગ હશે, કદાચ આ છેલ્લી મિટિંગ હશે, હવે બંધ થઈ જશે, હવે નહીં થાય. આ ક્રિસમસ વખતે જો કેટલી બધી જગ્યાએ ધમાલ થઈ, કેટલી બધી જગ્યાએ તોડફોડ કરી. પ્રભુ કહે છે કે દાડા ભૂંડા છે કે અને ભૂંડા દાડાઓમાં એક તો આ થઈ રહ્યું છે કે ઈશ્વરના લોકોની એ ભયંકર રીતે સતાવણી થઈ રહી છે. અને દિવસે દિવસે આ મિટિંગ પર એક પ્રતિબંધ આવતો જાય છે અને એવું થશે કે આ મિટિંગ બંધ પણ થઈ જશે. એવા ખરાબ દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. સાથે સાથે અત્યારે આપણે જે પૈસા વાપરીએ છીએ, આપણી પાસે જે નોટો છે એ 10 રૂપિયાની હોય, 20ની હોય, 50ની હોય કે 500ની હોય, પરંતુ એની પર એક વાક્ય લખેલું હોય છે. તમે ઘરેથી શાંતિ તમારી પાસે જેટલા રૂપિયાની નોટ એની પર જોજો. જો 100 રૂપિયાની નોટ હશે ને તેની પર લખેલું હશે મેં ગ્રાહક को 100 रुपये अदा करने का वचन देता हूँ. એટલે તમારી પાસે જે નોટ છે ને એ ખરેખર રૂપિયા નથી, એ તો રૂપિયાની એક રિસિપ્ટ છે. તમે કોઈ જગ્યાએ તમે જ્યારે દાન આપો ચર્ચની અંદર એટલે તમે રિસિપ્ટ આપે, એ રિસિપ્ટ શું સૂચવે છે કે તમે આટલા પૈસા આપ્યા એમ. એવી રીતે આપણી પાસે જે નોટ છે ને એક રિસિપ્ટ છે કે તમે તમારા આટલા પૈસા 100 રૂપિયા કોઈક જગ્યાએ જમા છે. અને વર્ષો પહેલાં હું તમને કહું કે જ્યારે આ પૈસા નહોતા નીકળ્યા ત્યારે પૈસા એટલે સોનું, પૈસા તરીકે જે વપરાતું સોનું, લોકો સોનાથી લેવડ દેવડ કરતા હતા. અને જે સોની હોય તો એની પાસે તમે જઈને સોનું મૂકો, સમજો તમે 1 તોલા મૂક્યું છે તો એ લોકો લખીને આપે કે ભાઈ તમારો 1 રૂપિયો, 1 તોલા એટલે 1 રૂપિયો અમારી પાસે જમા છે. એ રીતે ચિઠ્ઠીમાં લખીને આપે સહી કરીને. અને પછી તમે જ્યારે પણ જાઓ ત્યારે એ તમને એ રૂપિયો એટલે કે 10 ગ્રામ કે 1 તોલો સોનું એ તમને પાછું આપી દે. પરંતુ તમે ચિઠ્ઠીમાં લખીને લાવ્યા અને પછી તમે કદાચ ઘઉં ખરીદવા ગયા, ત્યાં તમારે સોનું આપીને જ ઘઉં લેવાના છે, પણ તમારી પાસે સોનું નથી તો તમે જો ભાઈ મેં પહેલાં ફલાણા સોનીને ત્યાં મારું આ 10 ગ્રામ સોનું પડેલું જ છે, આ એની ચિઠ્ઠી લે, તું લઈ જઈને લઈ લેજે. પેલાને ખબર છે કે સોની ઈમાનદાર છે, હું જઈશ તો મને આપી દેશે, ખાલી ચિઠ્ઠીથી મતલબ છે ને. તો એના ઘઉં આપી દે, પેલો આગળ જાય તો ફરી પાછી ચિઠ્ઠી બીજાને આપી દે. હવે દિવસ લોકો જોયું કે કઈ વારે ઘડે સોનીની પાસે જવાનું અને સોનું લેવાનું, ફરી પાછું બીજે આપવાનું, ફરી પાછું બીજેથી ચિઠ્ઠી લેવાની. તો પછી ચિઠ્ઠીઓ વધારે ઉપયોગમાં આવવા લાગી. હવે સોનીઓને ખબર પડી ગઈ કે સોનું આપણી પાસે જમા છે અને આપણા કાગળિયા ચાલે છે. અને ધીરે ધીરે એ કાગળિયા રૂપિયા બની ગયા, જેને આપણે રૂપિયા કહે છે. પણ તમે જોજો એની પર આવું લખેલું છે
कि मैं ग्राहक को 100 रुपये 500 रुपये 10 रुपये अदा करने का वचन देता हूँ। એનો મતલબ જ્યારે તમે રિઝર્વ બેંકમાં જાઓ અને તમે એ લોકોને એવું કહો કે ભાઈ આની પર લખેલું છે મને મારા 100 રૂપિયા પાછા આપો, તો 1 રૂપિયો એટલે 10 ગ્રામ સોનું. તો વિચાર કરો કે તમે 100 રૂપિયા આપો તો 1000 ગ્રામ થઈ જાય, અને 1000 ગ્રામ એટલે 1 કિલો, અને 1 કિલો સોનાની ખરેખર અત્યારે કિંમત કેટલી છે? પણ આ હકીકત છે. પછી આ લોકોએ જોયું એટલે છે ને એ 10 ગ્રામના સોનાના એ લોકોએ 5 ગ્રામ કરી નાખ્યા કે ભાઈ રૂપિયો એટલે 5 ગ્રામ. પછી 2 ગ્રામ કરી નાખ્યું અને અત્યારે 0 પૈસા વેલ્યુ કરી નાખી. એટલે આપણી પાસે જે કાગળિયા છે ને એ ખરેખર નકલી રૂપિયો કહેવાય, એ અસલી રૂપિયો નથી, કે એના બદલામાં આપણને કશું મળતું નથી. તમે કોઈ પણ જગ્યાએ જાઓ એની કોઈ વેલ્યુ નથી, તમને એના બદલામાં સોનું કોઈ નથી આપતું, કારણ કે એની પર લખેલું છે કે મેં ગ્રાહક કો રૂપિયા અદા કરને કા વચન દેતા હूं. તો સામે રૂપિયા મળવા જોઈએ ને, કશું નથી મળતું આપણને. અત્યારે ડિજિટલ કેશ એટલે કે ધીરે ધીરે આપણને ખાલી પેલું ગૂગલ પે ને ફોન પે એ વાપરવા પર લગાવી દીધેલા છે. આપણને પણ સારું લાગે છે, ખિસ્સામાં પૈસા હોય કે ના હોય ચાલે, ખાલી મોબાઈલ હોવો જોઈએ. મોબાઈલ હોય એટલે આપણે ગમે ત્યાંથી પૈસા વાપરી શકીએ. આપણને એવું લાગે બહુ સારું છે, પરંતુ ખરેખર એટલા માટે છે કે તમારા મોબાઈલમાં રહેલી એપ્લિકેશન ચાહે ત્યારે એ લોકો ત્યાંથી ઉડાવી શકે છે, અને જે દિવસ ઉડાવી દે એ દિવસ તમારો કેટલો પૈસો હતો એ તમે નહીં નક્કી કરી શકો. ના તમારી પાસે કોઈ સબૂત છે, અને બેંકવાળા કહેશે કે ભાઈ અમારી પાસે કોઈ સબૂત નથી, કે તમારી પાસે એપ્લિકેશન નથી, કશું નથી. હવે તમે શું કરો ને આપણે બી શું કરી શકવાના છે? બાઇબલ કહે છે કે દિવસો ભૂંડા છે. આવા બધા દિવસો જે છે એ ધીરે 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 એ આવતા જાય છે. અત્યારે જો તમને ખબર હોય તો એક નવી એપ્લિકેશન આવી ગયેલી છેલ્લા 3 વર્ષથી આવી છે, પણ હવે ધીરે ધીરે પ્રચલિત થઈ રહી છે. એને CBDC કહે છે, અને એની અંદર ખાલી તમારા મોબાઈલની અંદર ખાલી નોટોના પૈસા એના ફોટા જ હોય છે. બસ 5 પૈસાથી લઈને 10 પૈસાથી લઈને 500ની નોટ સુધીના ફોટા હોય. તમારે જેને જેટલા અપાય તમારો ફોટો નીકળીને પેલી બાજુ જતો રહે. પણ જેમ તમારી પાસે રહેલો ફોટો કે તમારામાં બી સામેમાં જતો રહેશે ને, એવું નહીં, આ ખાલી સામે જતો રહેશે, તમારી પાસે નહીં રહે. એ રીતે પૈસા એકબીજાને આપવાના, એમાં કોઈ નેટ વાપરવાની જરૂર નથી. વગર નેટે આ બધું થઈ રહેલું છે. આનું કારણ ખાલી એક જ છે કે એક જ બેંક રહેશે, અને એ બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ધીરે ધીરે તમે જોજો, અત્યારે તમે કદાચ કદી કોઈ વખત સમાચારની અંદર નજર મારો તો તમને ખબર પડશે કે કેટલી બધી બ્રાન્ચ બંધ થઈ ગયેલી છે. ઢગલો બ્રાન્ચ બધી બંધ થઈ ગઈ છે, અને ધીરે ધીરે આ બધી બેન્કો જે છે બંધ થઈ જશે, અને એક જ બેંક રહેશે. અને આ જે દિવસે આપણને બેંકની જરૂર પડશે આપણા સબૂત માટે, ત્યારે બેંક હશે તો જ હશે ને. એક બેંક બીજી બેંકની સાથે મળી રહે છે, છેલ્લે ખાલી એક જ બેંક રહેશે, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કહે છે ને, ઇન્ડિયન બેંક, બસ આ જ રહેશે. પછી છેલ્લે એ પણ ઉડી જશે, અને પછી ખાલી RBI રહેશે. અને RBI તમે કદી પણ ભલે તમે એવું માનતા હોય કે આ ઇન્ડિયન બેંક છે, ઇન્ડિયન બેંક આપણા ભારતમાં એકય નથી. ખરેખર તમે જોવા જાઓ તો ઇન્ડિયન બેંક આખા ભારતની અંદર એકય નથી. અને આ બધું જે થઈ રહેલું છે, અને તમે અત્યારે જુઓ કે આ તમે લોકો બહુ સારી જગ્યા પર રહો છો, એક ગામની અંદર રહો છો, અને ખરેખર ગામ એ ખરેખર બહુ સારી વસ્તુ છે. ગામ એક જ વસ્તુ છે કે આ બધી બાબતો તમને સુરક્ષિત રાખી શકે છે. બાકી શહેરવાળા તો બધા ગયા ખાતે છે. હા, અમારે ત્યાં તો મોટા મોટા એપાર્ટમેન્ટ હોય ને, એમાં તમે ઘર લઈ લો, અને જેટલા બી એપાર્ટમેન્ટ હોય ને ત્યાં હું જોઉં તો કબૂતર બહુ આવે. અને મને ઘણી વખત કબૂતર વિચારતો છે કે આવા ખાનામાં તો અમે રહીએ છીએ, આ માણસો કેમના ઘૂસી ગયા છે આવા ખાનાની અંદર? આવું તો અમારા માટે બનાવતા હતા, આ લોકો એથી ઘૂસી ગયા છે. નથી માણસ પાડશે જમીન, નથી માણસ પાડશે અગાસી. હવે વિચાર કરો, એક ધરતીકંપમાં અને બિલ્ડિંગ પડી ગઈ, તમારું બીજા માળ છે, ત્રીજા માળ, શું કરવાનું? નથી જમીનના માલિક, તમે નથી અગાસીના માલિક, રહ્યું જ નથી, શું કરવાનું? પરંતુ લોકોની પાસે પૈસા પણ ઓછા છે, અને આ સિસ્ટમ થોડી સારી લાગે છે. ઓછા પૈસા મળી જાય એટલે લોકો એની અંદર ઘૂસી જાય છે. પરંતુ ખરેખર જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. અત્યારે તમે જુઓ કે ડીઝલવાળી બધી ગાડીઓને કહી દેવામાં આવ્યું છે કે 4 વર્ષ પછી ડીઝલ બંધ, અને 4 વર્ષમાંથી બી 1.5 વર્ષ તો પતી ગયું. હવે જેની પાસે ડીઝલ ગાડી, તમે ટ્રેક્ટર ચલાવશો ને ચલાવો, કે ડીઝલ જ મળતું બંધ થઈ જશે તો ટ્રેક્ટર ચલાવવાનું શાનાથી?
દુનિયામાં એક ટ્રેક્ટર થોડા છે, ભારત દેશમાં એક ટ્રેક્ટર થોડું છે. કેટલા ટ્રેક્ટર ભંગાર બની જાય. શું કરવાનું? અત્યારે જેટલી બી ગાડીઓ છે એ બધી ગાડી તમે જુઓ તો ઇલેક્ટ્રિક આવી રહી છે. અને ઇલેક્ટ્રિક એટલે શું? તમે જો લાઇટનું મીટર ના ભરો ને એટલે લોકો આવીને વાયર તમારો કાપી જાય. વાયર તમે કાપી જાય, તમે કાયદેસર તમે તમારી રીતે જોઈન્ટ નથી કરી શકતા. અને એ બી આ જૂના મીટર છે ત્યાં સુધી છે. જે જે સ્માર્ટ મીટર લાગી ગયું પછી એને તમારા ઘરે આવીને બંધ કરવાની જરૂર નથી. જેમ તમે મોબાઈલમાં રિચાર્જ કરો છો અને રિચાર્જ પતી જાય તો ઓટોમેટિક બંધ થઈ જાય છે ને, એમ તમારી લાઇટ ઓટોમેટિક બંધ થઈ જશે. એને સ્માર્ટ મીટર એટલા માટે જ કહે છે કે અત્યારે તમને ઘણી વખત છે ને પૂછવામાં તમારા ઘરમાં કેટલા પંખા છે, ફ્રીજ છે કે નહીં, ટીવી છે કે નહીં. ઘણી વખત લોકો જૂઠું બોલીને લખાવતા પણ નથી. કોઈને એવું લાગે અમે બહુ માલદાર છે એવું ખબર પડી જશે, આ લોકો અમારા પર પગલાં લેશે. પણ સ્માર્ટ મીટર એવું છે ને કે ના, એ પોતે કહી દેશે આ લોકોના ઘરમાં કેટલા પંખા છે, કયો પંખો એક મહિના અંદર કેટલી લાઇટ ખાઈ જાય છે, કયો બલ્બ છે, કેટલા બલ્બ છે. અને જ્યારે તમે ઘરમાં કોઈ જ ના હો ત્યારે બધું બંધ થઈ જાય. એ પણ કહી દેશે કે રોજ આ લોકોનું ઘર આટલાથી આટલા વાગ્યા સુધીમાં બંધ હોય છે, કારણ કે બધું બંધ થઈ જાય છે. આ સ્માર્ટ મીટરને બધું જ ખબર પડે છે. તમે ઘરમાં ક્યારે આવો છો, તમે ઘરમાંથી ક્યારે જાઓ છો. પણ આ ઇલેક્ટ્રિક ગાડી કે સ્માર્ટ મીટર બધું શાના માટે છે? એ લોકો તમને ગમે ત્યારે ગમે તે જગ્યા પર બંધ કરી શકે છે. તમે ઇલેક્ટ્રિક ગાડી લઈને ભલે જતા હોય, એની અંદર સોફ્ટવેર નાખેલા હોય છે, એ લોકો ત્યાં બેઠા બેઠા બંધ કરી દે ને તમારી ગાડી ચાલતી બંધ થઈ જાય. તમારું 2 વ્હીલર હોય એ પણ એ ચાલતો એ બંધ થઈ જાય. પણ આ બધું દુનિયાની અંદર થઈ રહેલું છે. અને આની પાછળનું કારણ એક જ છે કે આપણા માણસ જાતને અમુક લોકો કંટ્રોલ કરવા માગે છે. એક પશુની જેમ આપણને રાખવા માગે છે. આમાંની કોઈ પણ વાત તમને ખોટી લાગતી હોય તો મારી જોડે શાંતિથી બેસું, તમને બધું સબૂત સાથે દેખાડીશ. પણ આ બધું દુનિયામાં થઈ રહ્યું છે ને, આવું બાઇબલમાં વર્ષો પહેલાં લખેલું હતું કે દિવસો ભૂંડા છે. એટલે આપણે છે ને ભૂંડા દિવસોની અંદર એ જઈ રહેલા છે. અને ભૂંડા દિવસો એટલે એવી પરિસ્થિતિઓ, જો એ પરિસ્થિતિની અંદર જ્યારે એવી પરિસ્થિતિ આવે છે તો દાઉદ પાપમાં પડી જાય છે. એવી પરિસ્થિતિ આવે છે ને મૂસા પાપમાં પડી જાય છે. તો તમે હું કોણ? આટલા મોટા મોટા સેવકો જો એ લોકોથી પાપ થઈ જતું હોય અને એ બી કોઈ પરિસ્થિતિને કારણે. હું એવું નથી કહેવા માગતો કે કાલ ઉઠીને તમે બી એવું કહી શકો અરે મૂસા પાપ કરો તો અમે ના કરીએ. આવી કોઈ છૂટછાટ નથી બાઇબલની અંદર. આપણે મૂસા કરતાં આગળ નીકળવાનું છે, આપણે દાઉદ કરતાં પણ આગળ નીકળવાનું છે. પરંતુ આ જેમ જેમ દિવસો ભૂંડા થતા જાય, પરિસ્થિતિઓ બગડતી જાય, તો એની અંદર આપણે જીવવાનું કઈ રીતે? અને આ બધી પરિસ્થિતિઓ મેં તમને જેટલી કીધી એ તો બધી સમજ્યા જેવી છે, કંઈ બહુ મોટી નથી. પરંતુ બાઇબલની અંદર તમે પ્રેક્ટિકલ વાંચશો તો છેલ્લે જે પુરુષ આવશે એ પુરુષને કહેવામાં આવશે ખ્રિસ્ત વિરોધી. અને ખ્રિસ્ત વિરોધી જે સમય આવશે એ આખી દુનિયાનો કબજો લઈ લેશે. અને આખી દુનિયાને કબજે કરીને આખી દુનિયાને ચલાવવા માટે એને જે કંઈ સુવિધાની જરૂર છે ને એ આ બધી સુવિધાઓ છે. કે એક જ જગ્યા પર બેઠો બેઠો તમારી લાઇટ બંધ કરી શકે, એક જ જગ્યા પર બેઠો બેઠો તમારી કાર કે સ્કૂટર જે બી છે એને બંધ કરી શકે. એના માટે આ બધી પરિસ્થિતિઓ આવી રહી છે. જે દિવસે આ બધી પરિસ્થિતિઓ અમલમાં આવી જશે એ દિવસે વ્યક્તિ પણ ઊભો થઈ જશે અને આ પૃથ્વીને પોતાના કંટ્રોલમાં લઈ લેશે. એક એક માણસને કંટ્રોલમાં લઈ લેશે. તમે અત્યારે બીમાર થાવ છો, તમે દવાખાને જાઓ છો અને દવાખાને જઈને તમે કદાચ ઇન્જેક્શન લો છો, તમે કદાચ દવા ગોળીઓ લો છો, તમે કદાચ ઓપરેશન કરાવો છો. પણ બહુ ધ્યાનથી સમજો, કદી તમે થોડું સર્ચ મારીને જોજો કે ગોળીઓ બને છે કઈ રીતે. આજકાલની ગોળીઓ, વર્ષો પહેલાંની મને નથી ખબર. ઇન્જેક્શનો બને છે કઈ રીતે. અત્યારની દરેક ગોળી અને દરેક ઇન્જેક્શન જે બને છે ને એની અંદર નાના નાના રોબોટ છોડેલા છે. તમે એક ગોળી ગણો ને અંદર રોબોટ છે, તમે એક ઇન્જેક્શન લો ને અંદર રોબોટ છે, એક નહીં એકથી વધારે. અને એને નામ આપેલું છે નેનોબોટ્સ. અને જો તમે હવે શોધખોળ કરીને જોશો તમને મળશે કે એ રોબોટ એટલે એક જાતનું મશીન. જેમ આપણે પેલા મોટા મોટા રોબોટ જોયો છે ને માણસ જેવા, એવા નાના નાના મીઠાના કણ જેટલા રોબોટ એ ગોળીને ઇન્જેક્શન દ્વારા માણસની અંદર છોડવામાં આવે છે. એ લોકો બેઠા બેઠા પોતાના ઘરેથી એ લોકો કમાન્ડ આપી શકે કે આ માણસનું હૃદય ફેલ કરી નાખે. તમે જો અત્યારે એવા કિસ્સા બને છે. બિલકુલ કોઈ છાતીમાં દુખાવો નહીં, કશો પ્રોબ્લેમ નહીં, અને અચાનક જ ખબર પડે કે પેલા એટેક આવીને મરી ગયો. પણ એટેક એમને થોડો આવે છે. એટેક આવતા પહેલાં તો ઘણું બધું થાય, એને દુખાવો શરૂ થાય, થોડા દિવસ સહન કરે, આમથી તેમથી દવા લાવે, પછી ડૉક્ટર પાસે જાય,
પછી રિપોર્ટો કઢાવે ત્યારે ખબર પડે કે ભાઈ તને હાર્ટનો કંઈક પ્રોબ્લેમ છે, તને વાલમાં ફલાણું છે, ટીકણું છે, એ દવાઓ ચાલે અને પરેજી પાડવાની કેમ. અને ત્યારે કોઈ વખત 2 વર્ષે 4 વર્ષે એને એટેક આવે. હવે એવું નહીં થતું. તો અચાનક ખબર જ પડે છે, ખાલી આપણે ખબર કે ભાઈને એટેક આવે મરી ગયો, એને કોઈ દુખાવાનો તો કશું નહોતું. ના એનું શરીર ફૂલેલું હતું, ના એ ચરબી વધેલી હતી, એ સિંગલ માણસ હતો, સિંગલ કદ કાઠીનો હતો, તો પણ મરી ગયો. આપણને આશ્ચર્ય થાય. નાના નાના છોકરા સ્કૂલમાં ભણતા લોકોને હાર્ટ એટેક આવી જાય છે. પણ એનું કારણ આ છે કે દવા ગોળીઓની અંદર એવા રોબોટ છોડેલા છે. એ લોકો ધારે ત્યારે એ લોકો એને હુકમ કરી શકે છે કે તું ફલાણું કર, ટીકણું કર, આનું હાર્ટ બંધ કરી દે, કે એની નસને બ્લોક કરી દે. એ ચાહે તે કરી શકે અને એ લોકો પોતે પોતાની જગ્યા પર બેસીને એને કમાન્ડ આપી શકે, કારણ કે એનો કંટ્રોલ કોઈકના હાથમાં છે. આ બધું તમે નહીં સમજી શકો, પણ જો તમે આ બધું શોધશો તો તમને ચોક્કસ આ મળશે. અને આજે આ ખ્રિસ્ત વિરોધી આવશે ત્યારે એ પોતાનું એક નિશાન બહાર પાડશે, જેને બાઇબલની અંદર 666 કહે છે. એ 666નું જે નિશાન લે એને નરકમાં જવાનું, ના લે એના માટે લેવડ દેવડ બંધ. ખેતરમાં બીજ વાવવા છે, પણ બીજ લેવા જઈએ એટલે બીજ ના મળે આપણને, કારણ કે પહેલાં કહે ભાઈ 666નું નિશાન લાવો. આપણે કે ભાઈ નથી અને લેવું પણ નથી, તો કે ભાઈ તમને મળે પણ નહીં. અને ત્યારે માણસ શું કરે? લેવડ દેવડ બંધ થયા કરે શું? પછી એને શેતાન મોટે ભાગે આ જ કામ કરો, કરે ને આટલું ઈશ્વર તો માફ જ કરે છે ને, ઈશ્વર માફ જ કરી નાખશે. પણ ઈશ્વર બાઇબલમાં પહેલેથી આ બધું લખેલું છે. તમે જુઓ અત્યારે ખેતી ભલે તમે કરતા હો, પરંતુ એ જે બિયારણો જે પહેલાં મળતા હતા અને અત્યારે મળતા હતા, અત્યારે જે મળે છે એની અંદર આસમાન જમીનનો ફરક છે. અત્યારે જે બિયારણ આવે છે એને GM કહે છે, જીનેટિક મોડિફાઈડ. એટલે એ લોકોએ એવું કરેલું છે કે જે આકારનું પહેલાં મળતું હતું એ આકાર કરતાં વધારે મોટા આકારનું. અત્યારે જો કોબીજના દડા મોટા થઈ ગયા, કે પછી ફૂલેવરના દડા મોટા થઈ ગયા, મબલખ પાક આવતો થઈ ગયો. પેલા જે થોડું ઘણું પાકતું તો એની જગ્યા પર વધારે પાકવા લાગ્યું. પણ એનું કારણ શું છે? એની અંદર કંઈ ફેરફાર કરેલો છે લોકોએ. અને આ ફેરફાર એ બીજ જે છે ને, તમે જો એલચી હોય તો એલચો હોય, સરગવો હોય તો સરગવી હોય, નર અને માદા આમાં દરેક બિયારણની અંદર હોય છે. અને અત્યારે એ લોકોએ જે બીજ બનાવ્યા છે એ બીજને વાંઝિયા બીજ કહે છે. અને વાંઝિયા બીજને કારણે એ જે લોકો ખાય છે એ લોકોને પણ આ વાંઝિયાપણાનું મેણું લાગે છે. આજે દુનિયાની અંદર એટલા બધા કેસો છે બાળકોને લઈને. કેટલી બધી હોસ્પિટલો IVF કે જે કુદરતની વિરુદ્ધ એક બાળક પેદા કરી આપે છે, એ બી 8-10 લાખનો ખર્ચો કરો, થવું ને તો કંઈ કશા ઠેકાણા નથી. પણ આ બધું થઈ રહ્યું છે એનું કારણ શું છે? આ ઉપરથી કંઈક કરી રહ્યા છે. એવા છે અમુક લોકો કે જે આ બધું કર્યા છે, અને એ બધું બાઇબલમાં જે લખેલું હતું જે આપણને નથી સમજ પડતી. હવે આપણા દિવસોની અંદર આ બધું થઈ રહેલું છે. બાઇબલ કહે છે કે હવે એના દિવસો જે છે એ ભૂંડા છે. એટલા ભૂંડા દિવસો મૂસાના સમયમાં નહોતા, છતાં મૂસાથી પાપ થયું. દાઉદના સમયમાં નહોતા, છતાં દાઉદથી પાપ થયું. અને આપણે એવા સમયમાં આવ્યા તો આપણું શું? ઈશ્વરે દાઉદને કોઈ સજા ના કરી? ઈશ્વરે દાઉદને સજા કરી. ઈશ્વરે મૂસાને સજા ના કરી? ઈશ્વરે મૂસાને પણ સજા કરી. તો જે દાઉદને સજા કરી શકે છે મૂસાને સજા તો આપણને નહીં કરે, એ આપણને સજા કરશે. તો પછી સજાથી બચવા માટે શું કરવું જોઈએ? સજાથી બચવા માટે એક જ કે આપણાથી પાપ ના થવું જોઈએ. અને પાપ ના કરવું તો શું કરવાનું? તો પછી આપણામાં કંઈક હોવું જોઈએ. જ્યારે પ્રભુ આ પૃથ્વી પર હતા અને એમણે 12 શિષ્યો ઠરાવેલા હતા. આ 12 શિષ્યો જોરદાર હતા. પિત્તરની પાસે માછલી નથી. પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયા 4 પાર્ટનર હતા. અને પ્રભુ ત્યાં આવ્યા અને પ્રભુ કહે છે કે તમે ઊંડા પાણીમાં જાળ નાખો કે. અને ઊંડા પાણીમાં જાળ નાખ્યું તો એટલી બધી માછલીઓ આવી કે બાઇબલ કહે છે એ લોકો માછીમારો હતા ને છતાં એ લોકોને આશ્ચર્ય થયું કે એકવાર જાળ નાખવાથી આટલી બધી માછલીઓ જિંદગીમાં નથી પકડી એટલી માછલી. એ માછલો ઢગલો થઈ ગયો. અવિચાર કરો કે મબલખ પાક આવે અને ઈશ્વર એવું કે હું તમને માણસોને પકડનાર કરીશ, અને માણસ બધું મૂકીને જતો રહે. એ લોકોનો વિશ્વાસ કેવો હોય? આ પહેલી વખત આટલા બધા માછલા આવેલા, પહેલી વખત લોકોને બહુ ફાયદો થવાનો હતો. અને એ જ વખતે માછલા છોડીને, હોડી છોડીને, જાળ છોડીને, એ લોકો પરિવાર છોડીને પ્રભુ પાછળ ચાલી નીકળ્યા. તો એ લોકોનો વિશ્વાસ કેટલો જોરદાર હશે. માથી જેનું બીજું નામ લેવી હતું, જે દાણી હતો, એટલે કે ગવર્મેન્ટ જોબ, અને પ્રભુ ત્યાંથી પસાર થતા હતા. એ લેવી મારી પાછળ ચાલકે છે. અને પણ નોકરી છોડી પાછળ ચાલી નીકળ્યો, પરિવાર છોડી દીધો.
પ્રભુના 12 શિષ્યો આપણે યહૂદા ઇસ્કરિયોતની પણ વાત કરીએ તો ભલે એમણે પ્રભુને પકડાઈ દીધા પણ પરિવાર નોકરી ધંધો છોડીને તો એ પણ પ્રભુને પાછળ ચાલી નીકળેલા હતા. આ બધા 12 જે છે ને જે વિશ્વાસમાં જીવા તેવા નતા. ઉપરથી ઈશ્વરે 12ને એવો અધિકાર આપ્યો કે જાઓ તમે જેને દરેક પ્રકારની બીમારીઓ દૂર કરો અને દરેક પ્રકારના દુષ્ટાત્માનો હાંકી કાઢો. એ કામ પણ એ લોકોએ કર્યું. એનો મતલબ 12 સેવકો 12 પ્રભુના શિષ્યો એ હાલતું ફાલતું નહોતા. એ લોકો જેવા તેવા નહોતા. એ લોકો બહુ જોરદાર હતા. ભૂતો કાઢી શકતા હતા. એ લોકો બીમારીઓ દૂર કરી શકતા હતા. પરંતુ આજે જે વચન વાંચી લો તો આપણે ત્યાં આગળ પ્રભુ આ શિષ્યોને કહે છે કે જો ભાઈ હવે સમય આવી ગયો છે, લખેલું વચન પૂરું થશે કે ઘેટા બાળકને મારવામાં આવશે અને ઘેટાઓ વિખેરાઈ જશે. શિષ્યો સમજી ગયા કે ઘેટા બાળક એટલે પ્રભુ શું અને ઘેટા એટલે અમે. એટલે પ્રભુ એવું કહેવા માગે છે કે મને પકડશે ને તો તમે બધા મને છોડીને ભાગી જશો. એટલે પિત્તર કહે છે પ્રભુ આ બાકીના 11 લોકો ઠોકર ખાય ને તો ખાય, હું ઠોકર ના ખાઉં તો મારા સંબંધી કહે છે હું ઠોકર નહીં ખાઉં, તમારી જોડે મરવાના માટે તૈયાર છું કે છે. તો પ્રભુ તરત પિત્તર કહે પિત્તર આજ રાતે કહે છે મરગો બોલ્યા અગાઉ તું 3 વખત મારો નકાર કરીશ કે છે. ત્યારે પિત્તર કહે છે કે પ્રભુ હું જેલમાં જવા માટે તૈયાર ને તમારી સાથે મરવા માટે તૈયાર, બહુ નકાર તો નહીં જ કરું કે છે. તો બાકીના 11 પણ ચૂપ ના રહે. એ લોકોએ બી કીધું કે હા પ્રભુ અમે તમારા માટે મરવાના માટે તૈયાર છે. ધ્યાનથી સમજજો કે 12 શિષ્યો એ લોકોનો વિશ્વાસ જોરદાર હતો. એ લોકો જે પરિસ્થિતિમાં હતા એ પરિસ્થિતિમાં બિંદાસથી બોલતા હતા પ્રભુ અમે તમારા માટે મરવાને માટે તૈયાર. પરંતુ પ્રભુ શું જે કીધું એ પરિસ્થિતિ હજુ નથી આવી, હજુ આવવાની તૈયારી હતી. બસ ત્યાંથી લોકો પછી ગેથસેમાની વાડીમાં જાય છે. ત્યાં જઈને પ્રભુ શું પ્રાર્થના કરે છે, શિષ્યોને પણ પ્રાર્થના કરવાનું કહે છે. અને પછી જ્યારે 3 વખત પ્રાર્થના કરે છે અને યહૂદા ઇસ્કરિયોત ત્યાંથી નીકળી જાય છે અને એ બધા સિપાહીઓ અને યાજકો અને ભાલદારોને લઈને આવે છે અને કહે છે કે જેને હું ચૂમીશ એ જ ઈસુ છે, તમે એને પકડી લેજો કે છે. અને યહૂદા ઇસ્કરિયોત આવે છે, પ્રભુ શું કૃષ્ણ ચૂમે છે અને બાકીના 11 શિષ્યો એ પ્રભુને મૂકીને ભાગી જાય છે. જો જ્યારે પરિસ્થિતિ નથી ત્યારે કેવા લોકો તાકાતમાં હતા, ત્યારે લોકોનો વિશ્વાસ કેટલો જોરદાર હતો. ના પ્રભુ અમે તો મરવા માટે તૈયાર, અમે જેલમાં જવા માટે તૈયાર. આવું ચાલતું હોય છે. જ્યારે તમારા જીવનમાં પરિસ્થિતિ નથી ને ત્યારે તમે હિંમતથી કહેશો ના હું જૂઠું તો નહીં જ બોલું, હું ચોરી તો નહીં જ કરું, હું પાપ તો નહીં જ કરું, હું ક્રોધ તો નહીં જ કરું. પણ જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે થોડા કોઈ રોકાય છે. એ પરિસ્થિતિની અંદર ભલભલા લોકો પાપમાં પડી જાય છે. આ શિષ્યોના જીવનમાં આપણે એવું થયું, મોટી મોટી વાતો કરી અમે મરવાના માટે તૈયાર, અમે જેલમાં જવાના માટે તૈયાર. ફક્ત પિત્તર નહીં પણ બધા શિષ્યો પણ એ જ વાત કહે છે અમે મરવાના માટે તૈયાર. અને જે વચન વાંચેલો આપણે માથી લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને વાંચો તેની 33મી કલમ કોઈ. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો જો કે બધા તારા સંબંધી ઠોકર ખાય તો પણ હું કદી ઠોકર નહીં ખાઈશ. પિત્તર ના પાડે છે કે પ્રભુ જો આ બધા ઠોકર ખાય ને હું તો નહીં જ ખાઉં કે છે. પિત્તર ના પાડે પ્રભુ હું ઠોકર ના ખાઉં કે છે. જો પોતાની પર કેટલો બધો વિશ્વાસ છે, પોતાની જાત પર કેટલો બધો આત્મવિશ્વાસ છે, હું ભૂલ ના કરું કે છે. પછી શું થાય છે આગળ વાંચો 34મી કલમ. ઈસુએ તેને કહ્યું હું તને ખચિત કહું છું કે આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. પ્રભુ તેને કહી દીધું કે આજ રાતે મરઘો બોલ્યા અગાઉ તું 3 વખત મારો નકાર કરીશ. જો પ્રભુની નજર ક્યાં છે? યહૂદા ઇસ્કરિયોત પર. એ આવવાનો છે, એ મને પકડવાનો છે, મારે મરવાનું જ છે. પ્રભુને બધી પરિસ્થિતિ ખબર છે. એટલે પ્રભુ શું પ્રાર્થના કરે છે, પ્રભુ શું પ્રાર્થનાની અંદર છે ને સમય આવી ગયો છે. એમને ખબર છે કે હવે આ બધું થવાનું છે. અને આજે જ પિત્તર તારી જાતને બચાવ્યું તો બચાવી લે. પણ જો આજ રાત શેતાને તારા માટે યોજના બનાવી છે કે તું 3 વખત મારો નકાર કરીશ. અને પછી પિત્તર શું જવાબ આપે 35મી કલમ. પિત્તર તેને કહે છે જો કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ. બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. જો પિત્તર કહે છે પ્રભુ નહીં જ કહે છે, નકાર તો નહીં જ કરું, ભલે મરવું પડે કે છે. પિત્તર થોડી ખબર છે કે હમણાં પરિસ્થિતિ બદલાવાની છે. પિત્તરને ખબર નથી કે ભૂંડા દિવસો આવી ગયા છે. પિત્તર બિંદાસ છે, કશું નહીં થાય પ્રભુ, હું તો કે મરી જવાના માટે તૈયાર છું, મરી જઈશ પણ કે નકાર તો ના જ કરું કે છે. તો બાકીના પણ કહે છે હા પ્રભુ અમે બી મરવા માટે તૈયાર કે છે. પિત્તર એકલો થોડો. અને થોડા જ વખત પછી મધરાત આ ઘટના બને છે. લોકો જ્યારે પ્રભુને મારવા લાગે છે, પકડવા લાગે છે અને બધા શિષ્યો ભાગી જાય છે ત્યાંથી. અને પિત્તરને યાદ આવે છે કે મેં તો આવું કીધેલું, નકાર તો નહીં જ કરું, ભાગું તો નહીં જ, હું પણ ભાગી ગયો.
એટલે પિત્તર ફરી પાસે જાય છે પાછળ પાછળ. પણ સંત એને બેસે છે, લોકો તાપણી કરતા હતા અને પિત્તર ત્યાં બેસે તાપવા માટે. અને ત્યાં વારાફરથી 3 વખત એને પૂછવામાં આવે છે, તું બી ગાલીનો છે, તું બી ઈસુનો શિષ્ય છે? ત્યાં 3 વખત એ નકાર કરી નાખે છે, કેમ કે ખબર છે જો ત્યારે મેં કીધું કે હા હું એનો શિષ્ય છું તો બીક શું છે, મને બી મારી નાખશે. જો અચાનક પરિસ્થિતિ બદલે, કોઈને ખબર હતી? શું પિત્તરને ખબર હતી કે આવી પરિસ્થિતિ થશે? આ પરિસ્થિતિ તમને પાપ કરાવે છે. બાકી જ્યાં સુધી બધું સીધું સાદું ચાલે છે ને, ત્યાં સુધી તો પાપની કોઈ સંભાવના જ નથી. આપણામાંથી કોઈ જાણીને પાપ કરવા નથી માગતું, પણ જ્યારે એવી પરિસ્થિતિ આવે છે ને, ત્યારે જ માણસ પાપ કરી બેસે છે. અને માટે આ પરિસ્થિતિથી બચવાની જરૂર છે. અને પરિસ્થિતિથી આપણે કઈ રીતે બચી શકીએ, કેવી રીતે આપણે આ પરિસ્થિતિની અંદર દ્રઢ અને મજબૂત રહી શકીએ? અને બાઇબલનું છેલ્લું કલમ આપણે વાંચીએ, પ્રેરિતોના કૃત્યો તેનો 1લો અધ્યાય અને તેની 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પ્રભુ કહે છે કે પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે શું પામશો? સામર્થ્ય પામશો. જો જૂના કરારમાં પવિત્ર આત્મા આવતા હતા અને જતા હતા, એ સદાના માટે નહોતા. એટલે પ્રભુ શિષ્યોને કીધેલું કે જ્યારે હું મહિમાવાન થઈશ અને ફરી પાછું જ્યારે ઈશ્વર પાસે જઈશ, જ્યારે હું બાપને વિનંતી કરીશ અને તમને બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા સદાને માટે આપશે. એટલે જૂના કરારમાં જોજો, લોકો પવિત્ર આત્માથી ભરાતા હતા ખરા, પરંતુ પવિત્ર આત્મા પોતાનું કામ કરે અને પાછા જતા રહેતા હતા. અને પવિત્ર આત્માની ગેરહાજરીને કારણે દાઉદ એવી પરિસ્થિતિમાં પડ્યા તો પાપ થઈ ગયું, મૂસા એવી પરિસ્થિતિમાં પડ્યા તો પાપ થઈ ગયું. શિષ્યો પાસે બી પણ પવિત્ર આત્મા નથી, કેમ કે સુધી પવિત્ર આત્મા આપવામાં નથી, એટલે કોઈની પાસે સામર્થ્ય નથી, એ લોકોથી પણ પાપ થઈ ગયું. પણ ત્યાર પછી આ જ પિત્તર પ્રભુ માટે વધસ્તંભે જડી જાય છે. એમનું મૃત્યુ પણ વધસ્તંભે જડીને થયેલું. અને ત્યારે એમણે એવું કીધું કે મને વધસ્તંભે જડો ખરા, પણ વધસ્તંભ ઉલટો રાખજો કે છે, કે મારા પ્રભુ જેવું મોત પામવાનું હું યોગ્ય નથી એમ. અને એમને ઉલટા વધસ્તંભે જડેલા હતા. પાઉલ પ્રેરિતનું તલવારથી એમનું માથું કાપી નાખવામાં આવેલું. યાકૂબનું પણ માથું કાપી નાખવામાં આવેલું. તમે પ્રેરિતોના કૃત્યો વાંચજો. જો કોઈ શિષ્ય બહુ બધી પરિસ્થિતિઓ આવી, ભયંકર પરિસ્થિતિઓ આવી, પણ બધા અડગ રહ્યા, બધા મરવા માટે તૈયાર થઈ ગયા, મરી પણ ગયા. કારણ શું? હવે પવિત્ર આત્મા છે. પવિત્ર આત્મા વગર લોકો પણ મોટી મોટી વાતો કરતા હતા, પણ પરિસ્થિતિ આવતી ત્યારે પાપ કરતા હતા. અને માટે હવે આપણા જીવનમાં તો એ લોકોના કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ આવવાની છે. તો આપણે પાપથી કઈ રીતે બચી શકીએ? એક જ આપણને જરૂર છે, અને એ છે પવિત્ર આત્મા. પવિત્ર આત્માની ભરપૂરીની આપણને જરૂર છે. જો પવિત્ર આત્માથી તમે ભરપૂર થશો તો ગમે તેવી પરિસ્થિતિ આવશે ને, તમે ટકી શકશો. પણ પવિત્ર આત્મા વગર જરીકમથી પણ વાત બનશે ને, તો પણ આપણે પાપ કરી બેસીશું. અને માટે આ દિવસોની અંદર આપણને જે જરૂર છે એ છે પવિત્ર આત્માની. અને માટે ઈશ્વર પાસે પવિત્ર આત્માની માગણી કરો. ઈશ્વરની પાસે કહો કે ઈશ્વર મને પવિત્ર આત્માની મને પુષ્કળ જરૂર છે, મારા એનાથી ભરપૂર થવું છે. કારણ કે આવનાર દિવસોમાં પાપ વગર જો જીવન જીવવું છે તો આપણને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. અને પ્રભુ વગર કોઈ નથી કે જે આપણને આપી શકે. અને માટે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈ ઈશ્વર પાસે માગીએ. કારણ કે શિષ્યો જેવા શિષ્યોએ પાપ કર્યું પણ પવિત્ર આત્મા નહોતા એટલે. પણ જ્યારથી પવિત્ર આત્મા આવ્યા ત્યાર પછી લોકો કદી પણ પાપ નથી કર્યા. ગમે તેવી પરિસ્થિતિઓ આવી, એ પરિસ્થિતિમાં લોકો બચી શક્યા, પાપ વગર જીવન જીવી શક્યા. ભલે દૈહિક રીતે મૃત્યુ થયું, પરંતુ આત્મામાં એ લોકો બધા ઈશ્વર પાસે ગયા, એ લોકો પ્રભુમાં ઊંઘી ગયા. એમ જ આપણે પણ આવનાર દિવસોમાં જો આપણે બચવું છે, પાપ વગર જીવન જીવવું છે અને પ્રભુમાં મરવું છે, તો આપણને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈ. હાલેલુયા. હવે આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. ઈશ્વરનું વચન અદ્ભુત છે. એમના વચનથી આપણી સાથે વાતચીત કરે છે. અને આજે આપણને કહેવા માગે છે કે જો મૂસા પાપ કરી શકતા હોય, જો એ દાઉદ પાપ કરી શકતા હોય, અને એનું કારણ ખાલી પરિસ્થિતિઓ હોય, જો શિષ્યો પાપ કરી શકતા હોય, એ પરિસ્થિતિમાં પડવાથી એ લોકોના જીવનમાં પાપ આવતું હોય, તો લાવો આપણે વિચારવાની જરૂર છે કે સર આપણને પણ કીધું છે કે દિવસો ભૂંડા છે. એ ભૂંડા દિવસોમાં કઈ રીતે આપણે બચી શકીએ? એ ભૂંડા દિવસોથી બચવાના માટે, પાપ રહિત જીવન જીવવાના માટે આપણને જે જરૂર છે એ છે ઈશ્વરના સામર્થ્યની જરૂર છે.
અને ઈશ્વરનું સામર્થ્ય એમના આત્માથી છે. આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. ઈશ્વર પાસે જઈ ઈશ્વર પાસે માગણી કરીએ કે ઈશ્વર તમે મને પવિત્ર આત્મા આપો, મને પવિત્ર આત્માથી ભરપૂર કરો. કારણ કે જો પવિત્ર આત્માથી ભરપૂર નહીં થઈએ તો આવનાર ભૂંડા દિવસોમાં આપણે ટકી નહીં શકીએ. અને આપણે ટકી નહીં શકીએ તો આપણે આકાશ રાજ્યના વારસદાર નહીં બની શકીએ. અને માટે આપણે પોતાની જાતને બચાવવાની છે. અને માટે ઈશ્વર પાસેથી આપણે ભરપૂરીમાં પવિત્ર આત્મા માગીએ, આગ્રહથી માગીએ, ખરેખર એમને પ્રાપ્ત કરે અને એવું જીવન જીવી બતાવીએ કે જેથી કરીને આપણું મૃત્યુ પણ થાય તો પ્રભુમાં મૃત્યુ થાય, પ્રભુના મહિમાને અર્થે મૃત્યુ થાય. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણે દરેક પર થાવ.